हरिओम तत्सत। सद्गुरु श्री भगवान जय। वहाला प्रेमी सज्जनों, मारा आत्माओ, આજે મહાશિવરાત્રિ પર્વ ખૂબ મહામૂલો અવસર। શિવરાત્રિ એટલે ઘોર અંધકારમાંથી બહાર આવી જીવાત્મા મનુષ્ય જન્મની અંદર શિવ સ્વરૂપમાં ભળવું। સાચા સતગુરુ સંતોની સંગતથી, સાનિધ્યથી, એ માર્ગથી જીવાત્મા શિવ સ્વરૂપમાં ભળી જાય છે અને તેને મોક્ષ કહેવામાં આવે છે। આવો સુંદર મહામૂલો અવસર એટલે શિવરાત્રિ। પવિત્રતા લઈ ઉઠીએ સંતોની સભામાં, સજ્જનોની સભામાં, કમાઈ લઈને ઉઠીએ, પવિત્ર પુણ્ય લઈને ઉઠીએ, ઉચ્ચ તો ઉત્તમ ઉત્તમ, ઉત્તમથી પણ ઉત્તમ સમજણ લઈને સમજણના ઘરમાં રહીએ। આવું અવસર એટલે શિવરાત્રિ। આપણી જે કાયા છે એને પાવન કરવાનો અવસર। આપણા જે 21,600 શ્વાસા છે એ શ્વાસા તે અજંપા એટલે સતનામનું સ્મરણ ભજન કરવાનો, ધ્યાન કરવાનો દિવસ એટલે શિવરાત્રિ। સ્ત્રી પુરુષ બંને તત્વ જ્યારે બ્રહ્મ તત્વની અંદર ઓગળી જાય છે ત્યારે પરબ્રહ્મ રૂપ જીવાત્મા થાય છે એટલે શિવરાત્રિ। પોતાના આત્માની ઓળખાણ કરી લે છે, અમૃત તત્વની, જ્યોતિ સ્વરૂપની। એ પ્રકાશની અંદર જે એને ત્રણ કાળનું સૂજે છે, સદગુરુ શબ્દ વિચારતા અને પોતે હાજર જ એવા હરિગુરુ સંતોના શરણમાં દેહ આત્મ વિષય જ્ઞાન જાણી કર્મયોગી બની શકે છે। અંતર ધ્યાન થઈ પોતે પરબ્રહ્મ સ્વરૂપમાં સમાય છે અને હાજર જ દેહ હોવા છતાં જીવન મુક્તનો આનંદ લઈ લે છે। સંતો પાસે, સદગુરુઓ પાસે શું પામી જાય છે તો કે જ્ઞાન પામે છે, મોક્ષ પામે છે, મુક્તિ પામે છે, ऐश्वर्य पामे छे, वैराग्य पामे छे। आवा 6 देवी गुणों छे ए कोई धातुनी मूर्तिथी नथी पमातुं के कोई एकाद धातु मांथी आपणे प्रतिमा बनावी लई अने एने भगवान मानी लई। भगवान तो आपणा भीतरमां वसे छे। एना माटे संतो अने वेदशास्त्र आपणे अनुभव करावे छे। आप पण प्रेम मूर्तिजी पासे आश्रय लेता अंतरमां ए समजी चूक्या छो अने अनुभव करी चूक्या छो। तो अहींया आपणे साखी सांभळीए, पछी थोड़ोक स्वाद लेशुं। गुरु वशिष्ठ महाराजनी रामचंद्र बीज सांभळशुं। संगत से सुख उपजे, संगत से दुख जाए। बास फास अरु मिश्री, बास फास अरु मिश्री एक ही भाव पिकाय।
શું કહે છે કે સારી સંગત, ઊંચી સંગત કરશું તો એનાથી આપણને સુખ ઉપજે છે, પણ જો નીચી સંગત આપણે કરશું તો એનાથી આપણને દુઃખ ઉપજે છે. બાકી તો બહારથી તો રૂપ બધાના એક જ હોય છે, મનુષ્ય રૂપ જ હોય છે. સ્ત્રી અને પુરુષો બધા મનુષ્ય રૂપે જ હોય છે, પણ જેવી મનુષ્યની સંગત એવું એનું બનવું બને છે. એટલા માટે સંગત ઊંચી રાખવી. એટલે અહીંયા સંત કબીર સાહેબ કહે છે કે સંગત સે સુખ ઉપજે, સંગત સે દુઃખ જાય. संगत कीजिए सतगुरु संत की साध की, जिनका पूरा मन अन्न तोले ही देते हैं. શું આપતા હશે એ તો આપ પ્રેમ મૂર્તિજી પાસે અનુભવ કરી ચૂક્યા છો અને વસ્તુ વરી રહ્યા છો. અન્નતોલ કે તોલીને વસ્તુ નથી આપતા, અન્નતોલ કે જેની એની સામે કોઈ તુલના ન થઈ શકે એવી અનમોલ વસ્તુ પ્રાપ્ત કરી લે છે. અન્ન તોલા હી દેત હૈ નામ સરીખા ધન. એ ધન કેવું હશે? એ ધનના ભગવાન શ્રી નારાયણ શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુન સમક્ષ વખાણ કર્યા. રોહિદાસ, મીરાબાઈ, તેમની પછી રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. તો આ ધન કેવું છે એ આપ લઈ ચૂક્યા છો, જાણી ચૂક્યા છો, મસ્તક સાથે મેળવી ચૂક્યા છો. એટલે આજ આપ બધા અહીંયા બેઠા છો. કબીર સંત કી, સાધુ સંત કી, કે સંગતિ કેવી હોવી જોઈએ? जियो गंधी का बास, गंधी कुछ देवे नहीं तो भी बास सुबास. संगति આવી હોવી જોઈએ ઊંચી. रिद्धि सिद्धि मांगो नहीं, मांगो तुम पे यही. કે रिद्धि ने सिद्धि न मांगो, પણ मांगो तो શું मांगो? निस दिन दर्शन सतगुरु का, કહે કબીર વિચાર મોહી દીજીએ. શું કહે છે કબીર સાહેબ કે મને દર્શન સદગુરુ કા હોય. रिद्धि सिद्धि न मांगो, पर संत पुरुष का दर्शन मांगो. कहे कबीर संगत साथ की, निष्फल कदी न होई. કે સંતોની, સાધુની સંગત ક્યારે નિષ્ફળ જતી નથી. સતનામ હૃદય બસે. આ તો આપ બધા સૌ અનુભવી ચૂક્યા છો, લઈ ચૂક્યા છો, અંતરમાં સમજી ચૂક્યા છો. સતનામ હૃદય બસે લીજીએ જન્મ સુધારી. હનુમાનજી બોલ્યા, જાંબુવંતે ઉપદેશ આપેલો અધૂરો રહ્યો. ભગવાન રામચંદ્રજીની સેવા કરી પોતે પરિપૂર્ણ થયા. શ્રી ગુરુ ચરણ સરોજ. હનુમાનજી શું કહે છે? શ્રી ગુરુ ચરણ, ગુરુચરણ એટલે કમળ સમાન, સરોજ એટલે કમળ થાય. જેમ પાણીમાં કમળ રહે છે પણ એને પાણીનો સ્પર્શ થતો નથી. ગમે એવું ગંદુ પાણી હોય તે ગંદાનો સ્પર્શ થતો. એમ આપણે સંસારમાં કમળ સમાન રહીને ભક્તિ હોરવી જોઈએ, ભગવંત રૂપ થવું જોઈએ, પરમારથી આપણું જીવન હોવું જોઈએ, સંગતિ ઊંચી હોવી જોઈએ, જીવનમાં જ્ઞાન સમજવું જોઈએ. જ્ઞાન છે એ બહુ પવિત્ર છે અને સતનામ રૂપી સંત નાવડું છે. શું છે? જેમ દરિયાની અંદર લાકડાનું નાવડું હોય કે ન હોય, એમાં બેસે અને ભેગો નાવિક હોય તો આપણને કિનારે પહોંચાડી દે છે હલેસા મારી. એમ સતનામ રૂપી નાવડું છે અને નાવિક છે. આ બંને આપણી પાસે હોવા જોઈએ. અને
સતનામ રૂપી નાવમાં બેસી જવું જોઈએ. તો સદગુરુ શબ્દરૂપી હલેસા મારી બેસનારને પરમાત્મા રૂપી કિનારે પહોંચાડી દે છે. એટલા માટે અહીંયા કહે છે કે સતનામ હૃદય બસે લીજે જન્મ સુધારી, જાપલ દર્શન સાધુ કા તાપલ કોઈ બલિહારી. કે જ્યારે સાધુ સંતોના દર્શન થાય ને એ પલની ખૂબ બલિહારી છે. રામ બુલાવા ભેજિયા, રામ બુલાવા ભેજિયા દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગત में સો વૈકુંઠ ન હોય. કે સાધુ સંતો એટલે વેશ ધરેલાની વાત નથી. આપ સૌ જાણો છો, એ સંગે રહીએ ત્યારે એ અનુભવ બધા થાય છે. જો સુખ સાધ સંત સે સો વૈકુંઠ ન હોય. એટલે ભગવાન કહે છે હું વૈકુંઠમાં નથી રહેતો, જ્યાં મારા સંતો હોય ને ત્યાં હું પ્રગટ વર્તાઉં છું. તે દિન ગયે અકારથી સંગત ભય ન સંત. કે જે દી સંતની સંગત નથી થતી ને આપણને, એ દિવસ આપણો અકારથ જાય છે, વ્યર્થ જાય છે. કબીર પ્રેમ બિના પશુ જીવના. કે પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર, પ્રેમ એટલે પરમાત્મા, પરમાત્મા એટલે પ્રેમ, પણ એની પ્રાપ્તિ કર્યા વિના પશુ જીવના, પરમાત્માની સાથે યોગ સાધ્યા વગર, સંગથી જોડાણ થયા વિના જીવાત્મા. કબીર પ્રેમ પશુ બિન જીવના. પ્રેમ વગર પશુ જેવું જીવું બની જાય છે. એટલે પ્રેમ 28 અક્ષર. ભક્તિ બિના ભગવાન. કે ભક્તિ વગર ભગવાન નજીકમાં દેખાતો નથી. ભગવાનની જ છે, ભીતર વસે છે, હૃદય વસે છે, છતાં જીવાત્મા એને જોઈ સમજી અનુભવી શકતો નથી. એટલે કીધું પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. આપ બળે તરાતું નથી, ગુરુ બળે તરી જવાય છે. એટલા માટે અહીંયા કે છે કહે કબીર, દર્શન કે નિકટ નિમ ભી ચંદન હોય. કે જો સંતોનો જેવી રીતે ચંદનની નિકટમાં લીમડો હોય ને તો એ સુગંધવાળો બની જાય, એમ સાધુ સંતોના સંગથી જીવાત્મા પણ એવું બની જાય છે. કે એક કડવો લીમડો હોય અને ચંદનના વૃક્ષની બાજુમાં હોય તો એ સુગંધવાળો બની જાય છે. બુઢે બાસ ન બદહી યો જહીમ, જની બુઢો હોય. सब संग तो विष से भरा, अमृत कहाँ समाए. सब संग तो विष से भया, अमृत कहाँ समाए. मन दिया कहीं और ही तन साधुन के संग. કે મન બીજે છે અને તન સાધુને સંગે છે તો તરાતું નથી, તો રંગ લાગતો. પણ મન જો સાધુ સંતને સંગે હોય તો તને નિર્મળ બની જાય છે અને મન તો ભવપાર ઉતરી જાય છે. કહે કબીર કોરી ગંજી. કે તન સાધુ પાસે છે ને મન બીજે ક્યાંક છે તો એ જીવાત્મા કોરી ગંજી જેવો છે. कैसे लागे रंग, એને રંગ લાગતો નથી. સુંદર સેજ મને માયક નો ફેરફાર લાગે ચંદુલા.